फोर व्हीलर गाड़ीओ गिरवे लई गाड़ी सगे वगे કરી તેની ઉપર ઊંચું વ્યાજ લેવા બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી અનુભવ સુરત શહેરનાઓએ હાલમાં આવનાર ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા ક્રાઇમ બ્રાન્ચ સુરતને સૂચના આપેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોની મળેલ બાતમી હકીકત આધારે મૈદરપુરા મોતી ટોકીઝ નજીકથી આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન તમાકુ ઇન્દ્રેશ હાફીજી ઉંમર વર્ષ 42 ધંધો ગાડી લે વેચનો રહેઠાણ 3225 સગ્રામપુરા લુહાર શેરી સુરત શહેરનાને પકડી પાડવામાં આવેલ છે મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ડિંડોલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ફરિયાદ નંબર 1548/2024 ઇપીકો કલમ 384 504 506 114 મુજબ તથા ગુજરાત નાણાં ધીરદાર અધિનિયમ 334042 મુજબ ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે આ કામના ફરિયાદી શ્રી પ્રશાંત રામભૂષણ દુબેને પૈસાની ખૂબ જ જરૂર પડતા તેનો સંપર્ક આરોપી ઇમરાન તમાકુ અને અનસ સાથે થયેલ હતો જેઓને ફોર વ્હીલર ગાડી i10 કાર ₹95,000 માં ગીરવે આપેલ અને તેનું માસિક 3% વ્યાજ દર મહિને આપવાનું નક્કી કરેલ તે મુજબ ફરિયાદી શ્રી વ્યાજ ચૂકવતો આવતો હતો ત્યારબાદ ફરિયાદી શ્રી ₹95,000 આપી ગાડી પરત આપવા જણાવતા આરોપીઓ ખોટા વાયદાઓ કરી ફોર વ્હીલ ગાડી જોઈતી હોય તો બીજા 5 લાખ આપવા પડશે તેમ જણાવી ફરિયાદી શ્રીને ગાળો આપી મારવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદી શ્રીએ તેના વિરુદ્ધ ફરિયાદ લખાવેલ હતી ગુનો નોંધાયા બાદ મજકૂર આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય મળેલ બાતમી આધારે તેને આજરોજ પકડી પાડવામાં આવેલ છે